વેલ આગળ વધીએ અને ખાસ કરીને આજે હવે જે સ્ટોક થોડાક ફોકસમાં છે એના પર નજર કરીએ તો જુઓ ઇન્ડસ ટાવર પર CLSAનો રિપોર્ટ આવ્યો છે અને ખાસ કરીને આ રિપોર્ટ બાદ સ્ટોકમાં શરૂઆતી એક તેજી આપણને જોવા મળી હતી અને વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધાજી. શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઇન્ડસ ટાવરને લઈને? જી, તો ઇન્ડસ ટાવર પર CLSAનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ હાઈ કન્વિક્શન આઉટપરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ જે છે તે ₹565 પ્રતિ શેરના આપ્યા છે. કંપનીને વોડાફોન આઈડિયાનું જે AGR રિલીફ છે અને ફંડ રેઝિંગના કારણે ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે કે ઇન્ડસ ટાવર જે છે તે કી બેનિફિશિયરી અહીંયાથી હોઈ શકે છે એવું CLSAને લાગી રહ્યું છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા 2,56,074 ટાવર્સનો પોર્ટફોલિયો છે. ભારતીએ એક વર્ષમાં 13,000 ટાવર અને 76,000 સાઇટ્સ ઉમેર્યા છે. જ્યારે વોડાફોનની વાત કરીએ તો તેઓએ ફંડ એકત્ર કર્યા બાદ 1,10,000 સાઇટ્સ અને 21,000 BB ટાવર્સ ઉમેર્યા છે. CLSAનું માનવું છે કે ઇન્ક્રીમેન્ટલ ટેનન્સીસને લઈને FY 28 સુધીમાં 68,000 ટ્વિન ટેનન્ટ્સ થતા જોવા મળી શકે છે. વોડાફોન આઈડિયામાં ફંડ રેઝિંગના લીધે કોર રેવન્યુ અને એબિટા અહીંયા 10થી લઈને 11%નો CAGR ગ્રોથ આપણને ડ્રાઈવ થતો જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને નેટ કેશ બેલેન્સ શીટ અને ડિવિડન્ડના ફ્રન્ટ પર રીઇન્સ્ટેટમેન્ટ થતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ કહી શકાય એક બુલિશ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે CLSA તરફથી. ત્યારબાદ શેર પણ અત્યારે આપણને 1.5%થી વધુની તેજી બતાવી રહ્યો છે. જો ખાસ કરીને આ બધાને લઈને એક તેજી સાથેનું કામકાજ આજે ઇન્ડસ ટાવરની અંદર જોવા મળી રહ્યું છે. આભાર શ્રદ્ધા, અમારી સામે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જો આજના દિવસે તમને